આજરોજ તારીખ 9 ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। અમે ઝેર ગામના તમામ યુવાનો, વડીલો, બુઝુર્ગો સાથે ગ્રામ પંચાયતના સરપંચ પદનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરી આવ્યા છે અને ગામ લોકોનો તમામનું ખૂબ મોટું સમર્થન છે અને અમે ગામ લોકોના આશીર્વાદથી ભવ્ય વિજય બનીશું। ઉમેદવારી અમારા પિતાશ્રી રંગલાભાઈ કરી છે। રંગલાભાઈ કેસલીબેન બંને માતા પિતાના બંનેના ફોર્મ ભર્યા છે। જીતનો પૂરો વિશ્વાસ છે। કામ એવા કરીશું કે જે સરકારમાંથી આવે છે એ તો કરવાના જ, પણ અલગ વિશેષમાં ગામ એક રહે, ગામમાં કોઈ જે ખરાબ બનાવો બને છે એ નહીં બને એવી રીતના બધા કામ કરીશું। ગ્રામ પંચાયતની ચૂંટણીની ઉમેદવારીનો આજે છેલ્લો દિવસ છે। એમાં હરવાડ જૂથ ગ્રામ પંચાયતમાંથી ઉમેદવારી કરવા મારા મધર ના નામે ઉમેદવારી કરવાની છે। એમાં ગામ લોકોનો, તમામ વોર્ડના હરવાડ, બોપા, ચોકડી, ભેસાનો તમામ લોકોનો સહયોગ છે અને એમાં ચોક્કસ અમે જીતીશું અને ગામના વિકાસના કામો કરીશું। ધંધોળા ગ્રામ પંચાયતમાંથી અમે મારા ધર્મપત્ની રાઠવા સુનિતાબેન પારસિંગભાઈ એમનું આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા છે। ખરેખર અમારા ગામમાં ધંધોળા ગ્રામ પંચાયતમાં ખરેખર ગ્રામ પંચાયતની આ વખતે ચૂંટણી ના હોવી જોઈએ। ખરેખર આ વખતે ઇલેક્શન નહીં હોવું જોઈએ, અમારું આ વખતે સિલેક્શન હોવું જોઈએ। પણ ગ્રામ પંચાયતનો જે અમુક માણસો એવા છે કે ઇલેક્શન માટે દાવેદારી કરે છે, પણ અમને આખા ગામનો પૂરો સપોર્ટ છે કે તમે વિજેતા જાહેર થશો એમ। છોટાઉદેપુર તાલુકાની અંદર જે આત્રોલી ગામ પંચાયત આવેલું છે એની અંદર જે સરપંચના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની શારદાબેન અર્જુનભાઈ આજે તારીખ 9/6ના રોજ અમે ઉમેદવાર તરીકે આજે અમે ફોર્મ ભર્યું છે અને 23 વર્ષની અંદર જે તે અમારા કામો થયેલા નથી તે અત્યારે સુધીમાં જે અલગ વિકાસો છે તે અત્યારે મેં યુવા તરીકે હું ઉમેદવારી નોંધાઈ છે, એટલે અમે જે ગામના અલગ કામો છે, જે વિકાસ નહીં થયો એ અમે સતત મહેનત કરીશું અને લોકોનો સાથ ને સહકાર છે। આજે યુવાનો ખૂબ જ જરૂર છે, એના માટે અમે આજે આ તારીખે અમે ઉમેદવારી નોંધાઈ છે અને સરળ રીતે અમે જીતવાના છે અને લોકોને અમને ખૂબ સહકાર મળી રહ્યો છે અને આનંદની વાત છે। હું ખજુરિયા ગ્રામ પંચાયતની રાઠવા શર્મિષ્ઠાબેન અરવિંદભાઈ, ગામના બધા જ વડીલો, બહેનો, ભાઈઓ અને માતાઓનું સમર્થન મળવાથી હું સરપંચ તરીકે ઉમેદવાર નોંધવા તૈયાર કરેલ છે। કારણ કે મારા પતિ બી 17 વર્ષ દેશની સેવા કરીને આવ્યા છે, તો ગામજનોને એવું કહેવું છે કે તમે ગામની પણ 5 વર્ષ સેવા કરવાનો મોકો આપે છે, તો તમે સરપંચ તરીકે ઉમેદવાર નોંધાયેલ કરેલ છે। દેશમાં નારી બહુ આગળ છે, તો અમને બી એવો વિચાર થાય છે કે અમે બી દેશમાં નહીં પણ ગામમાં તો જાગૃત રહીએ, નારીઓને બી જાગૃત કરાવીએ એવી અમારી આશા છે। રાઠવા શર્મિષ્ઠાબેન અરવિંદભાઈ। મારી ગ્રામ પંચાયત એકલબારા જૂથ ગ્રામ પંચાયતમાંથી મારી મમ્મી ઉમેદવારી પત્ર ભર્યું છે અને ગામ લોકોનું સમર્થન છે અને આપણે અને બહુમતથી વિજય બનશું એવી આશા રાખી છે ગામ પ્રજાની અમે। બરાબર, વિજેતા બનશો તો કેવા વિકાસના કામ કરશો? વિકાસના કામ કરશું વિજેતા બનશું ત્યારે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।